ખજૂર. ભત્રીજાને ટિફિન દેવા જામશો વોર્ડ નંબર 3 માં. વોર્ડ નંબર 3 માં સાહેબ આ શું થયો? તમારા ભત્રીજાની ઘરવાળીએ રાતે 3 વાગે ઘુમેડી નાખ્યો. પહેલેથી જ ઈ માથા ભારે છે ભાઈ. એ બટા ઉઠો ઉઠો. અલે બટા ટિફિન લાવ્યો છો, ખાટું તીખું ખારું તારે જે ખાવું હોય ને એ કહેજે, કાકી તમને બનાવી જ દે હો. ઉપાધિ કાંઈ કરતો ને. ડોક્ટર કોણ છે? ખજૂરભાઈ. ખજૂરભાઈ? હા બહુ ખોટે ઠેકાણે તમે એડમિટ થઈ ગયા. તમે કીધું હતું 3 ડોક્ટર આપણા ઓળખીતા છે, ભટ્ટાચાર્ય, તિવારી, તે પછી ખાંડેકર. આ ડોક્ટર ખજૂર તો છે ને 10 માંથી 7 જણાનું રેશનિંગ કાર્ડ કાઢવી નાખે, ઉપર જવા દે, 3 જ હાજા થાય. પેલા કેવું જોઈએ ને બટા. કાંઈ ઉપાધિ કરતા નહીં. ઓકે, હું અહીંયા છું જ. એક્સક્યુઝ મી અંકલ. કાલે રાત્રે દુખેલું, હવે કેવી છે તબિયત? તમારું નામ શું? કરુણા. ઓહો, તમે તો કરુણાની મૂર્તિ જેવા લાગો છો. તમારે ક્યાંય એવું હોય તો જીરેક ધ્યાન રાખજો ને, આપણે એક છોકરાનું ગોઠવવાનું છે. વોટ એન્ડ નોટ એ સિલી બોય. શું નામ છે છોકરાનું? છોકરાનું બહુ વ્યવસ્થિત છે, નિરલ નામ છે, ઘરના ઘર છે, ફરિયામાં નર છે. કોઈ પણ છોકરી આવે તો એને ઘર બાયણે નીકળવું પડે એમ નથી. વાહ. આ હું ગુપ્તગુ થાય છે. એ તો ખાલી આ બેન ને કહું છું, કરુણાને, કે એવું કઈ હોય તો આપણા છોકરાનો સંબંધ કરવો છે તો તારા ધ્યાન રાખજો એમ. કરુણા તું આ બાજુ આવી, તમે જાઓ. એક નર્સ વધી છે ને એને રહેવા જો, જાઓ. અરે સાહેબ, એક હારે 2 કામ થઈ જાય ને. હવે તમે દર્દીને જોવા આવ્યા છો કે પછી છોકરી જોવા આવ્યા છો? એક આકરે 2 પક્ષી થઈ જાય સાહેબ. જાઓ ભૈયા જાઓ. ધ્યાન રાખજો હો. હું અહીંયા હૂતો છું, આજની રાત હું અહીંયા જ રહેવાનો છું. કાંઈ ઉપાધિ કરતા નહીં બટા હો. હું અહીંયા જ છું. હા હવે જાઓ સાના મુના. ને કરુણા તું જાનમાં જ છો. આઈ એમ સોરી સર. તારે લગ્ન નથી કરવાના, હું કીધું? ઓકે સર. સમાજ સેવા કોણ કરશે? પાટા પિંડી કોણ કરશે? હાલામ. હેલો નિકુની મમ્મી, મને નથી લાગતું કે આપણો ભત્રીજો હવે વધારે જીવે. બહુ તો કાલ હવા લગન, શરીર ફીકું પડી ગયું, મોઢામાંથી ફીણ નીકળે, શ્વાસોશ્વાસ છે, કોઈ માણસને નથી ઓળખતો. હવે તું છે ને તારી બેનપણીને તેમજ તારી બેન હગાવાલાને બધાય વાતો ફેલાવી દે, બરોબર? અને હું અહીં દવાખાને છું, તલે તલની માહિતી તને આપતો રહીશ, બરોબર છે? જેવી રીતે બીબી રત્નાકર કોમેન્ટ્રી આપે ને એવી રીતે પલે પલની તને માહિતી આપી દઈશ. ઓકે, ભલે ભલે હાલ. હે પરમાત્મા, મને કોઈની નિંદા કરવા નહીં દેતા. ભણે ભીખા કાકા આવ્યા. જય માતાજી ભીખા દાદા. જય માતાજી. દવાખાને કેટલા દિવસથી આવ્યા છો બેટા? 3 દી થયા. ડોક્ટર કોણ છે? ખજૂરભાઈ. ખજૂર તો એવો ડોક્ટર લફંડો છે, પાસને હાજા કરે ને પછવીને ઉપર મોકલી દે. ભીખા કાકા તમારી ભત્રીજીની વાત કરો તો. મારી ભત્રીજીને માથું દુખતું, કમરમાં ઇન્જેક્શન દીધું, લકવો થઈ ગયો બિચારીને. અને ભીખા કાકા આના કાકાની વાત કરો. યાનો તારો કાકો વાત કરતો હું બહાર સાંભળતો, તીખું તળેલું ખાજે તો ક્યાં ભાવનો બદલો લેશે તારો કાકો? જો ભણે તારો કાકો છે ને બહાર નીકળી બીડીયું પીને નીકળ્યા લોકોને ફોન કરે છે અને તમારી બધી વાતો ફેલાવે છે ગમે એવી. આ તો છે ને તું ઘરની છો એટલે તને કહી દઉં છું. હા, અને ભીખા કાકા પૈસાનું પૂછી લ્યો. આ પૈસા ટકા છે બેટા? ના નથી. હોય કે ન હોય, માગતી ની. હું એક કરજમાં છું, હું એક ગોતું છું. હંધે સમજો ભણે, હું ને ભીખા કાકા બહાર છી ના જો બાસુંદી લાવ્યા છે ભણે જાટું. આ બાસુંદી ખાઈ લે, જલ્દી ડાયાબિટીસ થઈ જાય. હાલ ભણે બહાર બેઠા હો, મેં કઈ કામ હોય તો કે છે. હાલો ભીખા કાકા. લ્યો સા લ્યો,
ત્રણ દીધા આ બે હાટું સા વેચું છું હોસ્પિટલમાં. મને કોઈ જરાય જસ આપ્યો નથી. બોલો યો, આ તો ભાણે જ છે એટલે મારે આવવું પડે, નકર ભાઈ સમાજમાં મારી વાત થાય કે મામો આવ્યો નહીં. બરાબર ને? હા હા તમારો પાછો ભત્રીજો થાય ને, હા પણ એમ તમારો ભાણે જ થાય ને ભાઈ. તો થાય જ ને. તમારે આવું થાય? મારે ભત્રીજાનો છોકરાનો છોકરો, સમજ્યા? ઓહો, તો બહુ લાંબુ ને સેટું રિલેશન છે. તમે શાંતિ રાખજો હો. લ્યો સાલ્યો, આ છે ને બે 24 કલાક બાધે સમાજમાંથી બે ફેંકાઈ ગયેલ છે. મા બાપે કાઢી મૂક્યા છે, કોઈ બોલાવતું નહીં, પૈસા છે નહીં. એટલે મેં તો ચોખ્ખું કીધું છે ભાણેજને કે જો પૈસા છે ને મારી પાસે માંગવા આવતા નહીં, તમારો મામો ખાલી છે, તમારી પાસે હોય તો તમે આપજો. ના ભાઈ ના, હું તો આ ચા પીને ભાગ્યો જ. અરે પણ એ પૈસાની વાત આવે ને, બિસ્તરા પોટલા બાંધીને તમારી પેલો હું ભાગે. વાહ, તમે તો બહુ આગળ નીકળી ગયા અમારી. હે, વેલા ભાગી જાઓ. ભાગો, તમને 5 વાગે ઉઠાડજો. આપણે બે હારે બસમાં વ્યા જાવ. આમ તો જો બે જાનમાં એવા એમ બેઠા છે. આમ તો જો લ્યો સા લ્યો, સા પીવો, રાત્યું કાઢી હવારે સટકી જવું પડે બધા હો. પીવો. કેમ બટા, તે મને બોલાવ્યો તો? હા કાકા, તમે તો જાણો હોસ્પિટલમાં 5-6 દી થઈ ગયા હે, અને હોસ્પિટલનું બિલ હે ને 3-4 લાખ રૂપિયા આવે એમ હે. તમારે થોડોક ટેકો કરવો જોઈએ હો કાકા. બટા એ હવારે જોયું જાય છે હો. હું ભાણે ચા પીવી છે? ના ના મામા, 8 દી તમે ચા પાવ છો. આ તો શું કામ છે બસ ભાણે? તમારો ભાણેજ તો કાંઈ નહીં કહે, પણ મારે તમને કેવું જોઈએ, દવાખાનાનું બિલ આવે એમ હે, તમારે થોડોક ટેકો કરવાનો હોય મામા. કેટલું બિલ આવે એમ છે ભાણે? 3-4 લાખ રૂપિયા હશે. 3-4 લાખ? તો પછી મારે કંઈક આંગળીઓ કરવું પડશે. હારું હેલ, 8 લાખ રૂપિયાનું આંગળીઓ કરાવી દઉં છું કાલે. 4 લાખનું બિલ ભરજે અને 4 લાખ રૂપિયાના કાજુ બદામ જો ભાણેજને ખવડાવજે અને જાન કાઢીને ઘેર લઈ જાજે. મોસ કેર, મામો બેઠો છે. પણ આ તો ગામડું છે નહીં, અહીંયા આંગળીઓ પાછું હશે નહીં. મારે 300 કિલોમીટર દૂર જવું પડશે આંગળીયા માટે. હારું હાલ, આપણે સવારે જોઈ જે થાયું જોયું જાહે હો. સવારે મેળા હોઈ જજો. હુઈ જાઓ તમે. હું બેટા મને અત્યારે બોલાવ્યો? દવાખાનાનું બિલ આવે એમ હે, હા. તમારે થોડોક ટેકો કરવો જોઈએ. હા પણ અત્યારે ગૌઢા માણસને 2:30 વાગ્યા રૂમમાં બોલાવાય? પૈસા ક્યાં ભાગી જાય એમ છે, સવારે જોયું જાય છે. It's a very uncomplicated operation and successful very honestly and graphically representation. Sir, seriously, you are genius. I just love the way you are. You know what, Karuna? Yeah, say sir. આજનું આ જે ઓપરેશન હતું, કોઈને કાનો કાન ખબર ન પડે એ માટે મેં ઉત્તરાયણની જે દોરી આવે ને એનાથી કર્યું અને દર્દીને ખબર પણ ન પડ્યા. Oh my God, sir, that's a miracle. ઓ માય ગોડ, દર્દીના પેટમાં મહાસાકળ બોબિન છૂટી ગયું. મારું લાયસન્સ કેન્સલ તો નહીં થઈ જાય ને? અરે ડોન્ટ વરી, વિલ સી નેક્સ્ટ ઉત્તરાયણ, ડોન્ટ વરી અબાઉટ ધેટ. જેવા ટાકા રૂજાશે એટલે બોબિન ધીમે ધીમે ઓગળી પણ જશે. અરે ઓ માય ગોડ, ઇટ્સ અ બિલિંગ ટાઈમ. કરુણા, રાઇટ ઇટ ડાઉન, ટેક ઇટ ધ પેન એન્ડ રાઇટ ઇટ ડાઉન ઇમિડિયેટલી. પાટા, પિંડી, વિક્સ વેપાર આપ, વિક્સ की गोली खाओ, खींच खींच दूर करो. नागपुरी टोपी नहीं नहीं, तारी नागपुरी टोपी ऊपर मुई केम कहो, ई बिल में नहीं काउंट करती. इट्स रैपिड एक्शन फोर्स, इट्स ग्लूकोन डी, डेटोल, फर्स्ट रेड क्रीट, डोलो. यस, કેટલું થાય છે બિલ? 3,70,000 રૂપિયા બિલ થાય છે તમારું. પ્લીઝ ડોક્ટર, કંઈક ઓછા કરો ને પ્લીઝ. અરે યાર, હોસ્પિટલની વાત આવે એટલે બધા લોકો બિલ ઓછું કરવા હું કામ આવે છે યાર? પ્લીઝ ડોક્ટર, કંઈક કરો ને. તમે અમારી ભાવના તો સમજો યાર. અમારી હોસ્પિટલની અંદર નર્સને ચૂકવવાના હોય છે, કમ્પાઉન્ડરને. યાર, ઇટ્સ અ વેરી વેરી કોસ્ટલી પ્રોસેસ ઇન ધ હોસ્પિટલ, યુ નો ધેટ. પ્લીઝ ડોક્ટર, કંઈક કરો ને પ્લીઝ. 3,70,000 થાય છે ને? 30,000 રૂપિયા માઇનસ કરો તમે સિંગ ભજીયા જે ખાઈ જાય ને એના. 3,40,000. તમારી પાસે પૈસા છે? ના.
તો બિલ કોણ દે? આ કુટુંબ વાળા, કયું કુટુંબ? આ બેઠા ઈ બધાય, પણ કોણ બેઠું? આ બાર બેઠા ઈ. તમારું કુટુંબ? હા, હાલો, ક્યાં છે કુટુંબ? આ રહ્યું. ક્યાં છે? આને તો તું મારું કુટુંબ. તારું કુટુંબ છે ને એ ત્રણે જણા ખાટલાની અંદર એકબીજાને સોંટીને હુઈ રહ્યા અને સવારે 5 વાગે વંડિયું ઠેકીને વી ગયું તારું કુટુંબ. હે? હારું છું નીકળી જા, નકર બિલ આપણને છોટત. જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં હોય એટલે સમાજના લોકો ચા લઈને આવશે, કોફી લઈને આવશે, ટિફિન લઈને આવશે, પણ મર્દના દીકરા એમાંથી એક પણ વ્યક્તિ નહીં હોય કે પૈસાનો ટેકો દર્દીને કરવા આવે. સમાજ ખાલી વાતું કરવા આવે, સમાજ ખાલી જોવા આવે કે દર્દી બચશે કે નહીં. હવે તમારો સમાજ તો ગયો સાઈડમાં, હવે તું હાલ અને મસ્તીના વાસણ ઘટવા માંડ. આવો ભીખા દાદા. બહુ મોટો ડાયલોગ છે, કારણ કે દેશમાં લાંબો સમય એકલા રહ્યા એટલે મૂળ ભૂલાઈ ગયું હોય ને. કાંઈ પણ ભીખા કાકાના રીટેક આવે છે બરાબર ના, અને અત્યાર સુધીમાં ભીખા કાકાનો 150મો છે રીટેક. 150મો રીટેક હશે. 150મો રીટેક છે ભીખા કાકાનો.